નમસ્કાર ગુજરાત. આજના હવામાન સમાચારની અંદર ભારતમાં આગામી 72 કલાકમાં અતિભારે વરસાદ, દેશમાં કયા રાજ્યમાં વાવાઝોડાની અસર થશે તેમની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. જેથી મિત્રો, જો તમે ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો બીજી તરફ હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે. દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. મિત્રો, બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ છે. આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક રહેશે. હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આજે દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેમના પર આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટના અહેવાલ જણાવ્યા અનુસાર તમિલનાડુના આંતરિક ભાગોમાં પરિભ્રમણ સરેરાશ સમુદ્રની સપાટીથી 5.8 સુધી વિસ્તરશે. ઉત્તર પશ્ચિમી અને ઉત્તર પ્રદેશના ચક્રવાતી પરિભ્રમણ થશે. મિત્રો, આ ચક્રવાતી પરિભ્રમણમાંથી એક ટ્રફ પૂર્વ દિશાથી ઉત્તર પ્રદેશના દક્ષિણ બિહાર અને ઝારખંડને લઈને ગંગાના પશ્ચિમ બંગાળ સુધી પહોંચી જશે. એક ટ્રફ મધ્યમ મહારાષ્ટ્રથી લઈને કર્ણાટકના દરિયાકાંઠામાં આવી જશે. મિત્રો, સાથે મિત્રો જો વાત કરીએ તો આગામી 72 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એક આગાહી આપી છે. દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ છે. આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક રહેશે. પ્રી મોન્સૂન પહેલા વાવાઝોડાની સંભાવના જોવા મળી રહેલ છે. મિત્રો, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે, જે લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. 24 અથવા તો 25 મે વાવાઝોડા સક્રિય થાય તેવી સંપૂર્ણપણે સંભાવના છે. મિત્રો, દરિયો આગામી દિવસોમાં ભયંકર રૂપ ધારણ કરી શકે છે. આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મિત્રો, આગામી 24 કલાક દરમિયાન દેશમાં કેવું રહેશે વાતાવરણ? કેરળ, દક્ષિણ તમિલનાડુમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારે પવનની સંભાવના છે. તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, લક્ષદ્વીપ સાથે અમુક ટાપુમાં પણ મોટા ભાગમાં છૂટાછવાયેલા અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે. સિક્કિમ, લક્ષદ્વીપ, ઉત્તરાખંડ, ઉત્તર પૂર્વ ભારતના હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ હિમાચલ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દક્ષિણ મધ્યપ્રદેશમાં હળવો વરસાદ વરસી શકે છે. હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. મિત્રો, સાથે મિત્રો છેલ્લા 24 કલાકમાં દેશનું વાતાવરણ કેવું રહેશે? છેલ્લા 24 કલાક દરમિયાન કર્ણાટક, તમિલનાડુ, કેરળ, સિક્કિમ, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડી શકે છે. મિત્રો, સાથે વાત કરીએ તો આકરી ગરમી વચ્ચે પંચમહાલના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારમાં પડ્યા છે વરસાદ. તો મિત્રો, પંચમહાલના એક વિસ્તારમાં આકરી ગરમી અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આકરી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો તો લોકોને રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતીઓ છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આજે સવારે પંચમહાલના પૂર્વ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા પણ પડ્યા છે. તો બીજી બાજુ હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. સાથે મંગળવારે રાજ્યના 15 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર, જ્યારે 5 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર હતું. મિત્રો, પંચમહાલમાં એક વિસ્તારમાં આકરી ગરમી વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. આકરી ગરમી અને વાતાવરણમાં પલટો આવવાથી લોકોને થોડોક રાહતનો શ્વાસ મળ્યો છે. મિત્રો, સાથે મિત્રો જો ગુજરાત તરફ આગામી થોડા દિવસોમાં 2 વાવાઝોડા આવે તેવી સંભાવના જોવા મળી રહેલ છે. પહેલું વાવાઝોડું છે તે અરબ સાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે જો તેમની દિશા ન બદલે તો તે ગુજરાત તરફ આવશે અને દિશામાં ફંટાશે તો તે ઓમાન અથવા તો દક્ષિણ આફ્રિકા તરફ ટકરાશે તેવી માહિતી મળી રહી છે. મિત્રો, સાથે બીજી વાવાઝોડાની અંદર વાત કરીએ તો એક બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેમના કારણે બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું સક્રિય થવાનું છે. આ વાવાઝોડું છે તે પશ્ચિમ બંગાળ છે. સાથે ભારતના જે દરિયાકાંઠાના વિસ્તાર છે, કોલકાતા, બેંગલુરુ, જે ભુવનેશ્વર, તમિલનાડુ જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં હળવાથી લઈને મધ્યમ વરસાદ તો હાલ વરસી શકે છે આગામી 5 થી 6 દિવસમાં. અને જો આ વાવાઝોડું સક્રિય થશે, ડિપ્રેશનમાં ફેરવાશે, તો આ વાવાઝોડાના કારણે ગયા વર્ષે જે રીતે વાવાઝોડું ટકરાણું હતું એ જ રીતે આ વખતે પણ ભારે નુકસાન આવી શકે છે. એટલે કે દરિયાકાંઠાઓને જે લાગુ વિસ્તાર છે ત્યાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
જો મિત્રો તમને પણ એવું લાગતું હશે કે ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તો શું ગુજરાતમાં આ વખતે ચોમાસું મોડું આવશે, ગુજરાતમાં ચોમાસું સારું પડશે? તો મિત્રો અરબ સાગરની અંદર એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના કારણે જો વાત કરીએ તો આગામી થોડા દિવસોમાં એટલે કે 26 થી 28 મેના રોજ ખાસ કરીને ખેડૂતોને ચિંતાજનક સમાચાર સામે આવી શકે છે, કારણ કે ભારે પવનો ફૂંકાશે. પવનની ઝડપ પણ 100 થી 120 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે, જેમના કારણે ખેડૂતોને નુકસાન થશે. હાલ ઉનાળાની સિઝન છે, કેરીના પાકને, પપૈયાના પાકને પણ નુકસાન થાય તેવી પણ માહિતી મળી રહી છે. આ આગાહીઓ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવતી હોય છે. મિત્રો સાથે જો ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ તો પડી રહ્યો છે, અમુક વિસ્તારોમાં હાલમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાદળછાયું વાતાવરણ તો હશે, પણ ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેમની હજુ પણ કોઈ માહિતી નથી મળતી. મિત્રો સાથે વાત કરીએ તો ખેડૂતોને ખુશ કરી દે તેવો વરસાદ આવવાનો છે. નક્ષત્રો પ્રમાણે મેઘરાજા મોર પર બેસીને આવશે. ચોમાસું એટલે કે એકલો વરસાદ નહીં, પણ ચોમાસું એટલે અર્થતંત્ર. ચોમાસું નબળું તો બધું નબળું. આ વખતે પણ એવા સમાચાર આવી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું વહેલું છે અને લાંબુ છે, તેમને ભરપૂર રહેશે. તો ગયા વર્ષે દેશમાં ચોમાસું મોડું હતું અને ઓછું હતું. ઓછા વરસાદના કારણે અત્યારે પણ ઘણા પ્રદેશોમાં પાણીની તંગીનો સામનો કરવો પડે છે. આ વખતે ચોમાસું વહેલું રહેશે અને વરસાદ પણ ખૂબ સારો પડવાનો છે, તેવી પણ માહિતી મળી રહેલ છે. ચોમાસું આંદામાન નિકોબાર ટાપુ પર પહોંચ્યું છે. 1 જૂન સુધી કેરળ અને 25 જૂનની આજુબાજુ ગુજરાત પર પહોંચી જશે. ગયા વર્ષે 8 જૂને ચોમાસું કેરળ પર પહોંચ્યું હતું. IMDના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાની એન્ટ્રી તારીખ પણ છેલ્લા 150 વર્ષમાં તદ્દન અલગ રહી છે. સાથે મિત્રો વાત કરીએ તો આ વખતે લા નીનોની અસરના કારણે વરસાદની આશા છે. અલ